બંધ મકાનોને નિશાન બનાવીને લોકોની ઊંઘ હરામ કરનારી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગ આખરે પોલીસના ઝપટે ચડી છે। નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી આ શાતિર ગેંગનો નવસારી એલસીબીએ પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે। જલાલપોર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના વણ ઉકેલાયા ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે દાહોદની કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 સાગરીતોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવને લઈને લોકોમાં ભયનો માહોલ હતો। વણ ઉકેલાયેલા મિલકત સંબંધિત ગુનાને ઉકેલવા માટે નવસારી એલસીબીની ટીમ સતત કામગીરી કરી રહી હતી। સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ જે સર્વેલન્સ હોય છે તેના આધારે પોલીસ અલગ અલગ દિશામાં અલગ અલગ સ્થળે વોચ ગોઠવીને તપાસ કરી રહી હતી। આ દરમિયાન ચોક્કસ મળેલી બાતમીના આધારે એરુ અવધ ક્વીન્સબરી નામે આવેલી એક નહેર પાસેથી પોલીસે દાહોદ જિલ્લાની કુખ્યાત આજે ચડ્ડી બનિયાનધારી ગેંગ છે તેના ઈશ્વર મંડોડ, રમશુ ઉર્ફે રમતુ, ભુરિયા અને નરેશ ઉર્ફે નરિયો આમલિયારાને ઝડપી પાડ્યા હતા। આમલિયારાને આ મામલે હવે નવસારીના જે પોલીસ વડા છે તેમણે શું કહ્યું એ સાંભળી લો। તારીખ 16/6/2026 કલાક 20:30 થી તારીખ 17/6/2026 કલાક 16:00 દરમિયાન જે ફરિયાદી છે વિપુલભાઈ છોટેલાલ ભક્તા રહે નિસર્ગ વિલા ઘર નંબર 36 A1 બંગલોસ ના ઘરમાંથી રાતના ઘરફોડ ચોરીનો એક બનાવ બનેલો હતો, જેમાં એમણે જલાલપુર પોલીસ સ્ટેશનમાં લગભગ ઘરફોડ ચોરીમાં 7 લાખના સોના ચાંદીના દાગીના ચોરાઈ હોવાનું લખાવેલ હતું। જે બાબતે નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા ગઢવી સાહેબ અને તેમની ટીમે સ્થળ વિઝિટ કરીને એમને સીસીટીવી તેમજ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો રોકીને ટેકનિકલ સર્વેલન્સના આધારે જુદા જુદા સીસીટીવીના આધારે એમને ખબર પડેલ કે એરુ અવધ ક્વીન્સ બરીની સામે આવેલ નહેર પાસેથી 3 ઈસમો જે ચડ્ડી બનિયાનધારીના અગાઉના ગુનામાં પણ પકડાયેલા છે તે લોકો ત્યાં આ મુદ્દામાલ સાથે હોવાનું એમને ખબર પડતા તેઓએ તાત્કાલિક પોતાની ટીમ સાથે ત્યાં એમને પકડી પાડી। એમાં આરોપીઓ ઈશ્વર જોરસિંહ મંડોળ, ધંધો મજૂરી કામ અને રહે ચિલકોટા ગામ, તાલુકો લીમડા, જિલ્લો દાહોદ, અને બીજા આરોપી છે રમશુ ઉર્ફે રમતુ, બાબુભાઈ માનસિંહભાઈ ભુરિયા, અને ત્રીજા આરોપી છે નરેશ ઉર્ફે નરિયો, કાળુભાઈ ભરસાભાઈ આમલિયાર, એ પણ ચિલાકોટા ગામના છે। બધા લીમખાડા અને જિલ્લો દાહોદના 3 આરોપીઓ છે। જે આરોપીઓ એની એમાં એવું છે કે આજુબાજુમાં મજૂરી કામ કરતા હોય છે અને પછી દિવસ દરમિયાન જે ઘર બંધ હોય એની રેકી કરીને પછી રાત્રિના સમયે આ લોકો આરોપીઓ એ ઘર મકાનને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરીના બનાવો કરતા હોય છે। આ જે આરોપી છે ઈશ્વર જોરસિંહ રાઠોડ, તેના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ 13 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે, અને આ રમશુભાઈ ઉર્ફે રમતુ એના વિરુદ્ધમાં પણ ઘરફોડ ચોરીના 8 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। એટલે કે આ 3 આરોપીઓ છે રીઢા ચોરો છે। આ નવસારી એલસીબીની ટીમે અનડિટેક ગુનાને ખૂબ હિંમતથી અને સીસીટીવીના આધારે ખૂબ મહેનત કરીને ચોરી જે અનડિટેક હતી એને ડિટેક્ટ કરેલ છે, અને એમાં મુદ્દામાલ તરીકે 21,21,000 રૂપિયા જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીઓ પાસેથી તાંબાની ગણેશજીની મૂર્તિ, ડાયોર કંપનીની કાંડા ઘડિયાળ, 365 ચલણી સિક્કા, મોબાઈલ ફોન અને રોકડા 10,300 મળીને કુલ 21,007 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ જૂન મહિનામાં જલાલપોરના ગાંધી બ્રિજ નજીક આવેલા નિસર્ગ વિલા બંગલોઝમાં થયેલી ઘરફોડ ચોરી ઉપરાંત અવધ ક્વીન્સબરી નામની જે એક સોસાયટી છે અને શ્રીજી સોસાયટીના બંધ મકાનમાંથી પણ ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી। આ ગેંગનો ગુનો કરવાની રીત પણ અત્યંત શાતિર હતી। દિવસ દરમિયાન તેઓ મજૂર બનીને ફેક્ટરીઓ અને કન્સ્ટ્રક્શનની સાઇટ પર કામ કરતા હતા અને આસપાસના જે બંધ મકાનો હોય તેની રેકી કરતા હતા। ત્યારબાદ રાત્રે ઓળખ છુપાવી માટે ટી શર્ટ કાઢીને મોઢા પર રૂમાલ બાંધી દે અને માત્ર ચડ્ડી અને બનિયાનમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા। આ જ મોડેસ ઓપરેન્ડીના કારણે તેઓ ચડ્ડી બનિયાનધારી ગેંગ તરીકે કુખ્યાત બન્યા હતા। પકડાયેલા આરોપીઓ પૈકી ઈશ્વર મંડોડ સામે બોપોલ, સોલા અને ધોળકા, દાહોદ સહિતના વિવિધ પોલીસ મથકોમાં 13 જેટલા ગુના અને જ્યારે રમેશ બીપસુ ભુરિયા સામે 8 જેટલા લૂંટ અને ઘરફોડ ચોરીના ગંભીર ગુના નોંધાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે।
નવસારી એલસીબીની આ કાર્યવાહીએ એક કુખ્યાત અને ચોર ગેંગનો ભાંડો ફોડી દીધો છે. જો કે હવે તપાસનો દોર આગળ વધશે અને આ ગેંગ અન્ય કેટલા ગુનાઓમાં અંજામ આપ્યો છે, તેમાં બીજા કોણ સંડોવાયેલા છે, અન્ય જિલ્લામાં પણ તેમની સંડોવણી છે કે નહીં. હાલ જલાલપુર પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.